મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 1 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાની બનેલી શરમજનક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। આ ઘટનાના વિરોધમાં કચ્છ જિલ્લા ભીમ આર્મી દ્વારા જિલ્લા પ્રમુખ હરિભાઈ એ પરમારની આગેવાનીમાં કચ્છ ભુજ કલેક્ટરને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બાબા સાહેબનું અપમાન એ માત્ર કોઈ એક ચોક્કસ સમુદાયનું અપમાન નથી, પરંતુ ભારતના બંધારણ, કાયદાના શાસન અને કરોડો નાગરિકોની શ્રદ્ધા પર સીધો હુમલો છે। ભીમ આર્મીએ આક્ષેપ કર્યો છે કે ગ્વાલિયર અને ભીંડ સહિતના વિસ્તારોમાં વારંવાર બાબા સાહેબની પ્રતિમાઓ અને તેમની વિચારધારા પર હુમલા થઈ રહ્યા છે, જે કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે। આવેદનપત્રમાં સરકાર અને વહીવટીતંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવતા પૂછવામાં આવ્યું છે કે આટલી ગંભીર ઘટનાઓ છતાં આરોપીઓ હજુ સુધી મુક્ત કેમ ફરી રહ્યા છે અને તેમની સામે કડક ધરપકડ કેમ કરવામાં આવી નથી। ભીમ આર્મીએ આ મામલે કેટલીક પાયાની માંગણીઓ રજૂ કરી છે, જેમાં તમામ આરોપીઓની જામીન અરજી રદ કરવી, તેમના પર એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ રાજદ્રોહનો ગુનો નોંધવો તેમજ એટ્રોસિટી એક્ટની કડક કલમો હેઠળ કેસ ચલાવવાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અસામાજિક તત્વોને આશ્રય આપનારાઓની ઓળખ કરી તેમની સામે પણ કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જવાબદાર લોકો સામે તાત્કાલિક અને દાખલારૂપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભીમ આર્મી દ્વારા બંધારણના રક્ષણ માટે દેશવ્યાપી અને નિર્ણાયક આંદોલનો છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસ પ્રશાસનની રહેશે। આ વેળાએ જત ઇકબાલ, મોહમ્મદ ખલીફા, નવાબ ખલીફા, અનીસ જુણેજા, પૂજાભાઈ પરમાર, સામજીભાઈ દાફડા વગેરે હાજર રહ્યા હતા। ભીમ આર્મી દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તારીખ 1/1 મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે અનિલ મિશ્રા અને સાથીઓ દ્વારા જેમણે સંવિધાન લખ્યું છે, જે બાબા સાહેબે આખા રાષ્ટ્રને સંવિધાન અર્પણ કર્યું છે, તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને સળગાવવાની કોશિશ કરી હતી। તો એમની ક્યાં ને ક્યાં પોલીસ તથા ત્યાંની સરકારે છાવરવાનો કોશિશ કરી છે, માટે તે લોકોને જામીન પણ મળી ગયા છે। પણ એ ભૂલી રહ્યા છે, જે અનિલ મિશ્રા, જે વિચાર કરો તમે, એટલી માનસિકતા ખરાબ છે કે એટલા ભણેલા ગણેલા વ્યક્તિ જો રાષ્ટ્રના જે સંવિધાન લખનાર છે એવા વ્યક્તિ વિરુદ્ધ અગર ટિપ્પણીઓ કરતા હોય તો નાના માણસોની શું હાલત હશે। તો આ જાતિવાદ છે એ પોતાની હદ પાર કરી ચૂક્યું છે અને આવા લોકો વારંવાર અગાઉ પણ એવું બોલી ચૂક્યા છે। તો અમારી માંગણી ભીમ આર્મી દ્વારા એવી જ છે કે આવા જે એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એનએસએ એક્ટ જેવી કલમો લગાવી, દેશદ્રોહ લગાવી આ લોકોને જેલના પાંજરે પૂરવા જોઈએ, કારણ કે આ લોકો જ્યારે પણ બફાટ કરે છે ત્યારે દેશની અખંડતા અને એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે પણ બહુજન સમાજના મહાનાયકો વિરુદ્ધ વારંવાર બફાટ કરી રહ્યા છે। તો ભીમ આર્મી દ્વારા હવે બિલકુલ બી નહીં ચલાવવામાં આવે, કારણ કે આ એક રાષ્ટ્રના પિતા છે, બાબા સાહેબે સંવિધાન લખ્યું છે અને સંવિધાન નિર્માતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષા બિલકુલ બી નહીં ચલાવવામાં આવે। આ આવેદનપત્ર મીડિયાના માધ્યમથી અમે આજે આપ્યું છે ને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ભીમ આર્મી દ્વારા માંગ છે। જો સરકાર દ્વારા એના ઉપર કડક પગલાં નહીં લેવામાં આવે અને પાછી જામીન અરજી રદ નહીં કરવામાં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા આખા ભારતમાં કરવામાં આવશે, જેની તંત્ર છે એ નોંધ લે।